સમાચારમાં આગળ વાત કરી દાહોદની, જ્યાં નાની ઢઢેલી ગામે ન જળવાયો મોતનો મલાજો। અંતિમ ક્રિયા માટે નદીમાંથી સ્મશાને જવા ગ્રામજનો મજબૂર બન્યા। ફતેપુરા તાલુકા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગે છે। વહીવટી તંત્ર સહિત ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી, છતાં પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। અનેક વખત ગ્રામજનો રસ્તો બનાવવાની માંગ કરી ચૂક્યા છે અને પરિસ્થિતિ જેમની તેમ છે। આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં મોતનો મલાજો પણ ન જળવાયો। નદીમાંથી ગ્રામજનો પસાર થવા મજબૂર છે। મુશ્કેલીનો અંતિમ માર્ગ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, ગ્રામજનોએ અનેકવાર સરપંચને, તંત્રને રજૂઆત કરી છે અને હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું। જી જી, ફતેપુરા તાલુકાનો જે નાની ઢઢેલી ગ્રામ પંચાયત વિસ્તાર છે, ત્યાં મોતનો જે મલાજો કહેવાય કે જે અંતિમ ક્રિયા માટે લોકોને જે લઈ જવાતા હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે અનેક વખત ગ્રામજનો આ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી ચૂક્યા છે। ધારાસભ્ય સહિત સંસદને સભ્યને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળેલું છે। તંત્રને વારંવાર આ બાબતે ટકોર કરવામાં આવી છે કે રસ્તો બનાવવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નઠોર તંત્ર કહેવાય, જે મોતનો મલાજો પણ જાળવી નથી શકતા તેવા તંત્રના જે જાડી ચામડીના અધિકારીઓ છે, તેઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, જેના કારણે 2 દિવસ અગાઉ જ કહી શકાય કે જે અંતિમ ક્રિયા માટે લઈ જવાતા હતા, નદીના ઘૂંટણસમા પાણીની અંદર અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યા હતા। જી પ્રિતેશ, કેટલા સમયથી આ સમસ્યા છે અને ગ્રામજનોએ કયા ધારાસભ્ય, કયા સાંસદને રજૂઆત કરી છે? જી, જે ફતેપુરા તાલુકાના જે ધારાસભ્ય છે, દાહોદ જિલ્લાના જે સાંસદ છે, ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે લેખિત મૌખિક રજૂઆત કરી છે। તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જાડી ચામડીના નેતાઓ ગણી શકાય અથવા તો અધિકારી ગણી શકાય, તેમના પેટના પાણી પણ હલતા નથી। હાલ આ ગામની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાય સમયથી જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે આવી કોઈકનું મરણ થતું હોય ત્યારે જે નદીની કહેવાય, કોઝવે કહેવાય, તેના અંદરથી પસાર થવું પડી રહ્યું છે। જી પ્રિતેશ, આભાર આપનો। આ દ્રશ્યો જુઓ, જ્યાં મોતનો મલાજો પણ ન સચવાયો, તંત્ર આટલું પણ ન કરી શક્યું એવું કહી શકાય, કારણ કે ઘણા સમયથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે। સરપંચને રજૂઆત કરી, તંત્રમાં કરી, ધારાસભ્યને કરી, સાંસદ સભ્યને પણ રજૂઆત કરી, છેક સુધી રજૂઆત, છતાં કેમ નથી આવ્યું નિરાકરણ, તે સવાલ ઉઠે છે। કોના વાંકે ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને અંતિમ ક્રિયા માટે કેમ ગ્રામજનોએ આ વિકસિત ભારતની વાતો વચ્ચે પણ નદીમાંથી પસાર થવું પડે છે? ગ્રામજનોની અનેક રજૂઆત હોવા છતાં રસ્તો હજુ સુધી કેમ નથી બન્યો? ઘણા સમયથી આ સમસ્યા છે, કેમ સ્થાનિક તંત્રને ગામમાં રસ્તો બનાવવામાં કોઈ રસ નથી, તે પણ સવાલ ઉઠી રહ્યો છે। ચૂંટણી ટાણે કામગીરીના મોટા મોટા દાવાઓ કરતા નેતા ક્યારે જાગશે? ધારાસભ્ય ક્યાં છે? સાંસદ ક્યાં છે? આ દ્રશ્યો તમારા વિસ્તારમાંથી સામે આવે છે। ગ્રામજનો રજૂઆત કરે છે, છતાં પણ ગ્રામજનોને કોઈ જ સુવિધા મળતી નથી। આ દ્રશ્યો દાહોદના ફતેપુરા ગામમાંથી સામે આવ્યા છે। અમારી સાથે ત્યાંના તાલુકા વિકાસ અધિકારી બારિયા સાહેબ જોડાઈ ગયા છે। બારિયા સાહેબ, લોકો આટલા વર્ષોથી મુશ્કેલી વેઠવી રહ્યા છે, અંતિમ મલાજો પણ ન સચવાયો, રજૂઆતો અનેક કરી છે, છતાં પણ રસ્તો કેમ નથી મળતો? બેન, કાલે મેં વિડીયો જોયું, ઘણી દુઃખની બાબત છે, ઘણી દુઃખની બાબત છે કે આવી પોઝિશનમાં પણ લોકોને આવા પાણીમાં ચાલીને જવું પડે છે। એટલે આ બાબત પ્રથમવાર જ અમારા તંત્રને ધ્યાને આવી છે। એટલે ચોક્કસપણે કાલ રાતથી જ્યારથી વિડીયો જોયું છે ને, અમે આનું જે રસ્તાનું શું રિક્વાયરમેન્ટ છે અને કેવી રીતનું આયોજન કરીને આ તકલીફમાંથી લોકોને દૂર કરી શકાય એ માટે હકીકતલક્ષી અહેવાલ માટે આપણે સૂચના આપી દીધી છે ને। આજે એનું હમણાં ટીમ જે આપણી જે તપાસ કરવાવાળા અધિકારી કે કર્મચારી જે બધા એ સ્થળ પર જઈ અને શું આનું નિરાકરણ કરી શકાય અને કઈ રીતનું આપણે પ્રોજેક્ટ મૂકીએ કે લોકોને આવી રીતે પાણીમાં ચાલીને આવી રીતે સ્મશાન સુધી ના જવું પડે, એનું આયોજન કરવા માટે આજે કાલ રાતથી જ આ વિડીયો પર સૂચના આપી છે। બારિયાજી, આપ કહો છો કે કાલ રાતથી સૂચનાઓ આપી છે અને આપ એક્શનમાં આવ્યા છો, પરંતુ આ સમસ્યા તો ઘણા વર્ષોથી છે, લોકોએ ઘણા વર્ષોથી રજૂઆત કરી છે, ત્યાં સુધી આ વાત આપના ધ્યાને નથી આવી? શું તેમ કેવું છે કે અધિકારી અને કર્મચારી બદલાયા કરે છે અને શરૂઆત કેવું છે, હમણાં મારા આવ્યા પછી કે આવી કોઈ રજૂઆત હોય એવું અમારા ધ્યાને નહોતું। આ વિડીયો જોયું એટલે ખરેખર એમ થયું, એટલે કાલ રાતથી વિડીયો જોયું ત્યારથી સૂચના આપી છે। હવે અચ્છા, એટલે આપના વાતે આ ધ્યાન નથી આવી, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરાશે?
આગળ હવે બેન આ વસ્તુ લોકો નદીમાં લાંબા દૂર અંતર સુધી ચાલે છે એવું ધ્યાનમાં આવ્યું છે વિડીયોમાં. એટલે કેવી રીતનો પ્રોજેક્ટ આપણે મૂકીએ કે એનું પ્રોપર અને યોગ્ય નિરાકરણ આવે અને લોકો 100% એટલે કાયમી આ રસ્તા આ સમસ્યામાંથી એમને નીકાળી શકાય આ માટેનું પ્રોપર પ્લાનિંગ આપણા તાલુકાના એન્જિનિયર્સ ને એની ટીમ જઈ અને યોગ્ય પ્રોજેક્ટ કેવો મૂકી શકાય એ બાબતે હકીકત લખી સ્થળ તપાસ કરવામાં આવશે અને પછી એ કામ કયા લેવલનું છે. ધારો કે પંચાયતનું હશે તો ગ્રામ પંચાયત લેવલ પર નિકાલ થતો તો અમે કરી દઈશું. થોડી એમાઉન્ટ વધારે જોઈતી હોય તો જિલ્લા કક્ષાએ અથવા તો કોઈ બીજા યોજનાની અંદર કરવું પડતું હોય એવું હોય તો ત્યાં આગળ અમે દરખાસ્ત મોકલી આપીશું આની. ઓકે, આભાર આપનો. તાલુકા વિકાસ અધિકારી અમારી સાથે જોડાયા હતા વાય એમ બારિયા, જેમનું કહેવું છે આ ખૂબ દુઃખની વાત છે અને આ બાબતે ગઈકાલ રાતથી જ્યારે વિડીયો જોયો ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ખરી વાત તો એ છે કે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે. ગ્રામજનો નદીમાંથી પસાર થવા મજબૂર છે. આ અંતિમ યાત્રા નદીમાંથી પસાર થાય છે તેના દ્રશ્યો તો હમણાં સામે આવ્યા છે, પરંતુ અગાઉ પણ ગ્રામજનો રસ્તાના અભાવે આવા પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા હોય છે. અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ છતાં કોઈ નિરાકરણ નથી આવતું. હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું છે કે હવે નિરાકરણ લાવવામાં આવશે. રસ્તાનો